વિશ્વભરમાં નવા વર્ષને ભવ્ય આવકાર અપાયો છે, ત્યારે આજથી ભારતમાં નવા વર્ષના આગમન સાથે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પણ થઈ રહ્યા છે, જે સામાન્ય જનતાએ જાણવા જરૂરી છે. આજથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCIએ UPI 123 પે સેવા હેઠળના ટ્રાન્ઝેક્શનની મર્યાદા 5,000થી વધારીને 10,000 રૂપિયા કરી છે. આ નિર્ણય ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ ફીચર ફોનનો ઉપયોગ કરે છે અને જેમની પાસે મર્યાદિત ઇન્ટરનેટ એક્સેસ છે. તો આજથી રૂપે ક્રેડિટ કાર્ડ ધારકોને એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે, પરંતુ આ સુવિધા તેમના ખર્ચ સ્તર પર નિર્ભર રહેશે. આ સુવિધા એવા કાર્ડ ધારકો માટે લાભદાયી રહેશે કે જેઓ વારંવાર હવાઈ મુસાફરી કરે છે. આજથી એટલે કે 1 જાન્યુઆરી 2025થી ખેડૂતોને પણ મોટો ફાયદો થવાનો છે. વર્ષના પહેલા દિવસથી ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તાજેતરમાં RBIએ ખેડૂતો માટે કોઈ પણ ગેરંટી વગરની લોનની લિમિટ વધારવાની જાહેરાત કરી હતી, જેના કારણે હવે તેઓને 1.6 લાખ નહીં પરંતુ 2 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને લક્ઝરી કાર બ્રાન્ડ જેવી કે મર્સિડીઝ બેન્ઝ, BMW અને ઓડી જેવી લક્ઝરી કાર કંપનીઓના ભાવમાં 2025માં વધારો થશે. મારુતિ સુઝુકીએ 4% સુધીના ભાવ વધારાની જાહેરાત કરી છે. નવા વર્ષથી FDનો એક નિયમ બદલાઈ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ સંબંધે એક ગાઈડલાઈન બહાર પાડી છે. લોકો 10,000 સુધીની FD કોઈ પણ વ્યાજ વગર 3 મહિનાની અંદર ઉપાડી શકશે. મોટી રકમ માટે મૂળ રકમના 50% અથવા 5 લાખ, જે ઓછું હોય તે સુધીની રકમ 3 મહિનાની અંદર વ્યાજ વગર ઉપાડી શકાશે. આજથી શેર બજારના ખેલાડીઓ માટે પણ મહત્વના ફેરફાર થઈ રહ્યા છે. સેન્સેક્સ, બેંક કેશ અને સેન્સેક્સ 50ની મંથલી એક્સપાયરી દર મહિનાના છેલ્લા મંગળવારે રહેશે, જ્યારે સેન્સેક્સની વીકલી એક્સપાયરી પણ હવે શુક્રવારને બદલે મંગળવારે જ સમાપ્ત થશે. તો સામે NSE પણ નિફ્ટી બેંક, ફિન નિફ્ટી મિડકેપ સિલેક્ટ અને નિફ્ટી નેક્સ્ટ 50 કોન્ટ્રાક્ટનો એક્સપાયરી દિવસ બદલીને હવે ગુરુવાર રહેશે. તો સામે NSE પણ નિફ્ટી બેંક, ફિન નિફ્ટી મિડકેપ સિલેક્ટ અને નિફ્ટી નેક્સ્ટ 50 કોન્ટ્રાક્ટનો એક્સપાયરી દિવસ બદલાઈને હવે ગુરુવાર રહેશે. એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપના નિયમોમાં પણ આજથી ફેરફારનો અમલ થશે. નવા નિયમો હેઠળ પ્રાઇમ વિડીયો એક પ્રાઇમરી એકાઉન્ટમાંથી માત્ર 2 ટીવી પર સ્ટ્રીમ કરી શકાય છે. જો કોઈ ત્રીજા ટીવી પર પ્રાઇમ વિડીયો જોવા માંગશે તો તેણે વધારાનું સબસ્ક્રિપ્શન લેવું પડશે. આ અગાઉ પ્રાઇમ મેમ્બર્સ એક એકાઉન્ટમાંથી 5 જેટલા ડિવાઇસમાંથી વિડીયો સ્ટ્રીમ કરી શકતા હતા.